ચાલ. એટલે ઓલાએ કીધું ચલો પરોસ દઉં. બધું દૂધમાં બનાવ્યું હતું, કારણ કે સંતો તો એમના લે નહીં, પાતળ પડી. એટલે ઓલા છોકરાને કીધું આવી જા, ખીર બધાને પીરશે. પછી 5 સંતો હતા, રાજી થઈ ગયા. तो कि दक्षिणा हम तो कुछ लेते ही नहीं है, हम तो कहीं जाते ही नहीं है, जो कोटिया पे मिलता है वही हमारे लिए. ये तेरा प्रेम ने ऐसा बांध दिया कि हमको आना पड़ा. ओलो छोकरा ने बोलाव्यो. सतम जीव 100 वर्ष, सतम शरद 100 शरद, शरद ऋतु शरद पूनम 100 આવે 100 વર્ષનો થાય ને. જેના ઘરે ગયા તે રાજી થઈ ગયા કે સંતોમાં એટલું સામર્થ્ય છે કે મરતાને પણ બચાવી શકે. તમે પરમાર્થ માટે કાંઈ કરો ને ઠાકોરજીને માન્ય છે, સ્વાર્થ માટે કરો ને માન્ય નથી. અત્યારે આપણે બધું જ જે કરીએ છીએ સ્વાર્થ માટે જ કરીએ છીએ. વ્રજમાં કેમ જાઉં છું? પુણ્ય મળે. યમના પાન કેમ કરું છું? પુણ્ય મળે. આપણે ને પુણ્ય પાપને લેવા નહીતર દેવા. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને પુણ્ય પાપનો હિસાબ જ નથી. એ બધું મર્યાદામાં. પુણ્ય પાપનો હિસાબ મર્યાદામાં થાય તો મુક્તિ મળે. આપણામાં તો મુક્તિ જોતી જ નથી મારા વાલા. મુક્તિ ન માગે વલ્લભનો દાસ. વલ્લભનો દાસ તો ભક્તિ માગે. પુષ્ટિ માર્ગીઓ કોઈને તમે પૂછશો તો મુક્તિ કોઈ ન જોઈતી. મુક્તિ લૂણ સે બી ખારી. રસોઈમાં વધુ મઠ્ઠું પડી જાય ને ગમે એટલું સરસ બનાવ્યું હોય, ગમે એટલા વ્યંજનો અંદર નાખ્યા હોય, મોઢામાં ન કરે, તરત ખવાયું નથી. કેમ? મીઠું વધુ પડી ગયું. તો મુક્તિ તો લૂણ સે બી ખારી હે. તો આજની તારીખમાં આવા સંતો છીએ, હતા નહીં, છીએ. આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. આ કંઈ બહુ કરોડો, હજારો કે 500 વર્ષ પહેલાંની વાત નથી. તો વ્રજની વાત આવે એટલે પાછું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવે. અહીંયા એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ લીલા, વ્રજની લીલા સ્થળે જે વલ્લભે પ્રગટ કરી છે, જે તિરોહિત થઈ હતી. વલ્લભે કહ્યું આ ચંદ્ર સરોવર છે, એટલે આપણને ખબર પડી. વલ્લભે કહ્યું આ આન્યોર છે. અહીંયા પ્રથમ મિલન થયું હતું ઠાકોરજીનું અને વલ્લભનું. એટલે આપણે કહીએ છીએ આ પ્રથમ મિલનના આન્યોની બેઠક છે. તો વલ્લભે જે સ્થળ બધા તિરોહિત થઈ ગયા હતા વ્રજમાં, એ બધા પાછા ફરી પ્રગટ કર્યા. તો આ વ્રજ વિહારની અંદર એ જ બધી વાતો છે. આના સિવાય ઘણું છે. એ પછી મને જેમ યાદ આવશે હું તમને કહીશ. હવે ઉપર આપણે શ્રીજી બાવાના મંદિરની વાત કરી. 151 વર્ષ બિરાજ્યા. ત્યાં વલ્લભના ગુપ્ત બેઠક જે છે ત્યાં ભોયરું છે. રોજ શ્રીજી બાવા મેવાડા અજબ કોરી સાથે ચોપાટ રમવા ખેલવા જતા. અને આજની તારીખમાં શ્રીજી બાવા ત્યાં પધારે છે. હવે આવ્યું મુખારવિંદ. નીચે મુખારવિંદ છે, જ્યાં એવું કહેવાય છે કે સહસ્ત્ર ભુજાથી ગિરિરાજ બાવાની અંદર ઠાકોરજીએ અન્નકૂટ આરોગ્યો હતો. અને ભાતનો કોટ એવો થયો કે ગિરિરાજ બાવા છુપાઈ ગયા હતા. આજની તારીખમાં જેટલા જાય
બધા દૂધ પધરાવે અને ભોગ ધરાવે. હવે એની લીલા કહો, ઘણી વાર કહી છે, પણ વ્રજની વાત આવે એટલે એના અનુસંધાનમાં આ લીલાનું વર્ણન કરીએ. 151 વર્ષ શ્રીજી બાવા ગિરિરાજજીની ઉપર બિરાજ્યા. હવે યવનોનો ઔરંગઝેબનો ત્રાસ થયો, આપણે બધું જાણીએ છીએ. અને વ્રજવાસીઓ બરાબર ગાળો દીધી ઠાકોરજીને, કારણ કે વચન આપ્યું હતું કે જ્યારે વ્રજવાસીઓ મને ધક્કો મારીને બહાર કાઢશે ને ત્યારે હું વ્રજમાંથી જઈશ, બાકી નહીં જાઉં. વ્રજવાસીઓએ ગાળો દીધી, यूँ लौट के बैठा रहता है, क्या हमारी जान जाएगी तब तू जाएगा? ये यवन 13 मंदिरों तो को तोड़ने आएंगे तो हम सबको क्या होगा? ઠાકોરજી કે હવે વાંધો નહીં. એણે કીધું નીકળ. એટલે ઠાકોરજી 2 વર્ષ ને 17 દિવસે નાથદ્વારા પધાર્યા. આગળ ગંગાબાઈ, રથ તૈયાર. એ આપણે જ્યારે શ્રીનાથજી ચરિત્રામૃત લેશું ત્યાં મેં પાથો ગુજરી આવશે, ત્યાંની બધી ગોપીઓય આવશે, અષ્ટ સખાઓય આવશે, મોહન ભંગી આવશે, પરે આવશે, રસખાન પઠાણે આવશે, અલીખાને આવશે, પીરજાદી આવશે. આ બધી લીલાનું અનુસંધાન આપણે આ વિરામ આપશું. પછી બધાની ઈચ્છા એવી છે કે શ્રીનાથજી ચરિત્રામૃત લઈએ. વલ્લભ જીવતા રાખશે અને કૃપા કરશે તો શ્રીનાથજી ચરિત્રામૃત આના પછી લેશું. બહુ માધુર્ય ભરેલી લીલા છે. વાત કરતા હતા મુખારવિંદની, તો ઠાકોરજી ગિરિરાજજી છોડી નાથ દ્વારા પધાર્યા. હવે ગિરિરાજ બાવાએ વલ્લભને વિનંતી કરી, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે તિરોહિત થઈ જવું. અરે કાવ ભયો વલ્લભ, પુલત્સ્ય મુનિ મને લઈ જતા હતા ત્યારે મેં વ્રજ જોયું તો હું રાજી થઈ ગયો કે મારા રામ અને મારા શ્યામ અહીંયા મારા ઉપર ખેલશે, મારા ઉપર ચરણ ધરશે, મારી કંદરામાં બિરાજશે, મારી ઉપર ઉગતા ફળ ફૂલને આરોગશે, મારા ઝરણાનું જળ પીશે. મારે ત્યાં પુલિંદીજીઓ એના દ્વારા પૂર્ણ થશે. હવે જો શ્રીજી બાવા ત્યાં પધારી જાય નાથ દ્વારા તો મારે રહેવાનું શું? મારા જીવનનો પર્પઝ શું છે? હવે મતલબ જ નથી. વલ્લભ કે ગિરિરાજ બાવા ધીરે 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 મારી વાત સાંભળો. શ્રીજી બાવા નાથ દ્વારા પધાર્યા, પણ વચન આપ્યું છે કે રાત્રે પોઢવા તો આપને ત્યાં જ આવશે. હે વલ્લભ સાચું? હા. શ્રીજી બાવા નાથ દ્વારામાં ક્યારેય પોઢશે નહીં. સકળ વ્રજમાં પોઢિયા વાલા, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પીએ. સઘન કંદરા ગોવર્ધનગીરી ગિરિરાજ બાવાની, સઘન કંદરા રેન નિવાસ કિયો પીએ પ્યારે. તો ત્યાં સુધી સવારથી સાંજ એટલે કે 3-4 વાગ્યા સુધી તમને જે વિરહ થાય, સવારે પધારી જાય પણ તમને વિરહ સહન નહીં થાય. તમે અંદરથી ઉકળશો, તમને એમ થશે હવે હું શું કરું? તો મારા ગિરિરાજ બાવા, મારા વૈષ્ણવો, મારા વલ્લભીઓ, વલ્લભકુળ, પુરોહિતો, પંડિતો કે અન્ય માર્ગીઓ દૂધનો અભિષેક સતત ચાલુ રાખશે. અને 3:30 પછી આપ સાંજે પધારવાના, ત્યાંથી અહીંયા સેન માટે, સેન આરતી માટે અને પોઢવા 3:30 પછી ક્યારેય કરોડો રૂપિયા કોઈ આપશે તો એ દૂધનો અભિષેક નહીં થાય.
તો દૂધનો જો સુંદર મજાના યમુના જળથી સ્નાન કરાવશે, સોહાયતા કેસરિયા દૂધથી સ્નાન કરાવે, માનસી ગંગાના જળથી સ્નાન કરાવે, અંગ અંગોછી ગુહ તેરી બેની ફૂલ અને રુચિ રુચિ ભાલ બનાવું, અને 16 શણગાર ગિરાજ બાવામાં થાય, અને પછી કુંવારાના ભોગ આવે, અને સેન કરવા શ્રીજી બાવા અહીંયા પધારે છે. એની પ્રતીતિ એ કે એવા શ્રૃંગાર કરે કે તમને જે દર્શન નાથ દ્વારામાં થાય એ જ દર્શન અહીંયા થાય. સમજણા થયા પછી પેલા નાના હતા ને જાતા ને એટલે ખાલી દર્શન કરીને આવતા રહેતા. 1900 ને મને એમ છે કે આકાશ 1.5-2 વર્ષનો હતો, અને ત્યાં એક ચોબાજીને ત્યાં લગ્ન હતા, એટલે એક સંબંધી હતા. એ બા કે મારે જવું છે, પણ એલા મારી ભેગી તું આવ ને તો થાય, કારણ કે મારાથી એકલા તો જવાય નહીં. મેં કીધું ના, એમ મારથી ન અવાય, મારે નોકરી રહી, મારો દીકરો 1.25 વર્ષનો છે. હવે ડિસેમ્બરમાં ત્યાં કેવી ઠંડી હોય, પણ ઓલા લોકોનો આગ્રહ એવો હતો. તો તમે કીધું અઠવાડિયું જઈ આવ ને, બિચારા આટલું બધું કહે છે, તો એની દીકરી હોય તને કહે. એટલે પિન્ટુને મને લાગે રાજકોટ મોકલો હતો. ડિસેમ્બરમાં આનું ક્રિસમસનું વેકેશન હતું, અને મોન્ટુને આકાશને લઈને ગઈ હું. તો ઓલું તો બધું રમતમાં આ ગઈ ને ત્યારે ગિરાજ બાવાના જે દર્શન કર્યા, અને એ ચોબાજી લઈ જાય એટલે બધું. અને ત્યારે આટલી ગીરદી નહોતી, 40-42 વર્ષ પહેલાં આટલી ગીરદી ને. અને તમે જુઓ દંડવતી શિલા એટલી ઊંચી, ગિરાજ બાવા એટલું, અને ત્યારે બધું બાંધેલું ને કરેલું ને કશું જ નહોતું. એટલે મને કહે દીદી તમને હું, જેના લગ્ન હતા છોકરાના, એ કહે દીદી હું તમને દર્શન કરવા લઈ જાઉં. મેં તો આવી ઠંડી મારે નથી આવવું, મને કે ગાડીમાં જવાનો છે. ત્યારે એની પાસે કાંઈક એમ્બેસેડર હતી મને લાગે. મેં કીધું સારું, એટલી બુદ્ધિ નહીં કે આજે તમે વ્રજમાં આવ્યા છો અને તમારે ગિરાજી નથી જવું. પહેલાં આવતા તો કેવું ઓલું રમતમાં પીકની જેમ વયા જતા, અને પછી એણે મહાત્મ્ય સમજાવ્યું. અને સવારે દૂધ ને બધું કર્યું, સાંજે પછી કે આપણે આરતી કરીને જઈશું. તો આરતીની અંદર પછી ઓલા દૂધ ને બધું, એટલે મને કે આ તમારે જળથી ને બધું. તો બધા દર્શન એણે સવારના આરતીથી કરીને સાંજ સુધી, અને ત્યાં એમના સંબંધી હતા, એને ત્યાં અમે બધાએ પ્રસાદ લીધો. તો ત્યારે મને બુદ્ધિ ન પડે કે આપણે કોઈને ઘરે લઈએ. તો પછી ઓલા બાએ કીધું અહીંયા. મેં કીધું શું? એ કે 100 રૂપિયા છોકરાના હાથમાં દે, કારણ કે આપણે ત્યાં પ્રસાદ લીધો ને બ્રાહ્મણનું, આ તો પાછા વ્રજવાસી. તો આ બધાએ મને સમજણ પાડીને આવી કરી છે. અને સાંજે જે દર્શન કર્યા છે, એ જે શ્રૃંગાર કરે ને એ જે દર્શન કર્યા છે, અને તરત મેં કીધું લે આ તો નાથ દ્વારાવાળા શ્રીજી બાવા આવી ગયા. તો આજુબાજુ બધા હતા ને હસવા માંડ્યા, કારણ કે મને સમજણ નહોતી, નાની હતી. એટલે મારથી બોલે એ શ્રીજી બાવા તો ત્યાંથી આવી ગયા નાથ દ્વારાવાળા. તો એવા જ તમને સાક્ષાત દર્શન થાય. અને પછી સાંજે બધું વડા થઈ ગયા. એટલે મને કહે દીદી હજી અહીંયા પ્રસાદ લઈ લીધો, હવે આપણે અહીંથી મોડા નીકળશું. મેં તો હવે શું કામ છે? પણ ઓલા દર્શન કર્યા, ચરણ સ્પર્શ કર્યા તો એટેચમેન્ટ થઈ ગયું કે ઓહો, આપણે તો પુષ્ટિ માર્ગમાં કાંઈ જાણતા જ નથી. મને કહે અહીંયા છે ને પછી પોઢાડે ને એટલે સુગંધી હાથમાં લઈને ચરણ ચાપવાના. આખો દિવસ કહે કે આપણે બધાએ દૂધ ચડાવ્યા હોય ને, અભિષેક કર્યો હોય ને, ભોગ કેટલા શ્રમિત થયા હોય, આપણા માટે કેટલો શ્રમ પ્રભુ લે છે. એટલે પછી ચરણ ચાપા. એ બધું જે નાનપણમાં કર્યું છે, પછી ધીમે શ્રીજી બાવા અને મહારાણીમાનું પાન કર્યું ને ગોકુળ ગયા ને જે આનંદ આવ્યો છે. કારણ કે એ ચોબાજી ગોર, ઓલા બા, હું અને આકાશ તો 1.25 વર્ષનો હતો, અને આટલી ગીરદી નહીં. તો ઓરિજિનલ જે વ્રજ હતું ત્યારે પાછું એણે એવું કીધું હવે તો દીદી બધું તિરોહિત થાય છે. એ કે તો ત્યારે તિરોહિત થતું હોય તો અત્યારે તો મને એવું જ લાગે કે વ્રજમાં બધું ધીમે
આપણા છોકરાઓના બધા દર્શન થાય તો સારું. એટલે આરાધ્ય હમણાં જ કહેતો હતો, બા લીલી પરિક્રમામાં અમને લઈ જાઓ ને. વલ્લભ કૃપા કરે તો 2026માં જવાય, જીવતા રાખે તો. આજનો લાવો લીજીએ, કાલ કોને દેઠો છે. હવે સામે સુંદર શિલા છે, એમાં મહાપ્રભુજીના બેઠક જે છે એનું વર્ણન કાલે. બોલો વલ્લભાધીશ હરિરાય વાઘ મુક્તાવલી.